આજે હતી બીજ એટલે અમારે દર્શન કરવા જવાનું હતું રામાપીરના મંદિરે જે ડીસા આવેલું છે. તો હું અને વિક્રમભાઈ એક્ટિવા લઈને નીકળી ગયા હતા. પછી મને વિચાર આવ્યો કે જીવનમાં સુખ દુઃખ આવે એ તો આપણા કિસ્મતની વાત છે, પણ જે દર મહિને બીજ આવે એટલે રામાપીરના મંદિરે બીજ ભરવા જવાનું ભલે ગમે તે કામ હોય. તો અમે ફાઇનલી ડીસા પહોંચી ગયા હતા અને રામાપીરના મંદિરે પણ પહોંચી ગયા હતા. હવે એક્ટિવા મૂકવા જવાનું છે એટલે ટ્રાફિક અહીંયા ખૂબ બધી છે એટલે એક્ટિવા દૂર મૂકવી પડશે અમારે. તો અહીંયા ગાડીઓની ટ્રાફિક છે અને એક સારી લાઈન લાગેલી છે દર્શન કરવા આવેલા ભક્તોની. અને આ જોઈ રહ્યા છો ટ્રાફિક કેટલી બધી છે ગાડીઓની. અહીં પાર્કિંગ કરી નાખી એક્ટિવા અને હવે અમે નીકળી ગયા લાઈનમાં જોડાવા માટે. અમે પણ લાઈનમાં લાગી ગયા હતા. જે બધાની પાછળ અમે હતા અને અમારી પાછળ બીજા પણ આવી ગયા હતા. એટલે ખૂબ બધી લાઈન લાંબી હતી અને ભક્તો ખૂબ બધા હતા જે દર્શન કરવા આવે છે દર બીજે. અને ટ્રાફિક ખૂબ બધી હોય છે દર બીજે. કહેવાય છે કે 12 બીજના ધણી એટલે કે 12 બીજો તમે ભરો ને તો તમારી મનોકામના બધી પૂરી થઈ જાય છે. આ ડીસામાં આવેલું રામાપીરનું મંદિરને મિની રણોજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા અઢળક પબ્લિક આવે છે દર્શન કરવા માટે. કોઈક ચાલતી આવે છે, કોઈક ગાડીઓ લઈને આવે છે અને તેમની બધાની મનોકામના પૂરી થઈ જાય છે અહીંયા. હું અને વિક્રમભાઈ દર્શન કરીને હવે નીકળી ગયા હતા ઘર જવા માટે. તમે જોઈ રહ્યા છો કેટલી બધી લાઈન લાગેલી છે.